શહેરની સૌથી મોટી અને પ્રસિદ્ધ જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ 10 વર્ષે મામેરાથી શરૂ કરવામાં આવી હોય છે। ત્યારે આ વર્ષના મામેરા માટે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે ડ્રો કરી લકી યજમાનનું નામ જાહેર કરવામાં આવ્યું છે। મામેરા માટેના યજમાન બનવા માટે 6 લોકોએ નામ લખાવ્યા હતા। ચિઠ્ઠીમાં 6 લોકોના નામ લખી ભગવાન રણછોડરાયની સામે નાની બાળકીઓ દ્વારા ચિઠ્ઠી લેવામાં આવી હતી, જેમાં વાસણમાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીનું નામ જાહેર કરાયું છે। વાસણમાં રહેતા જાગૃતિબેન ત્રિવેદીના જણાવ્યા અનુસાર અમારા ત્રિવેદી પરિવાર દ્વારા છેલ્લા 8 વર્ષથી યજમાન બનવા માટે રાહ જોતા હતા। 8 વર્ષ બાદ જાગૃતિબેનના ઘરે ભગવાન જગન્નાથજી મામેરું કરવાનો અવસર આવ્યો છે। આ વર્ષના મામેરાની ઉજવણીમાં સમગ્ર વાસણ ગામ જોડાશે। મામેરા સમયે અમારા પરિવારને ભક્તો દ્વારા 4 દિવસીય ઉત્સવની ઉજવણી પણ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે મામેરા યજમાનની પરિવારની દીકરીઓ દાગીના અને વાઘા તૈયાર કરશે। લગ્ન પ્રસંગની જેમ ભગવાનનું મોસાળું કરવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। છેલ્લા 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ પળ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે કુટુંબ ભેગું થઈ અને મામેરાની તૈયારી કરી રહ્યા છીએ। હજુ તો પ્રાથમિકતા છે, સારો ઓપ આપીશું અને સારામાં સારું મામેરું કરશું એવી અમને અંદરથી ભાવના, એ અમને ભાવથી આપ્યું છે કે તમામ વસ્તુ રણછોડરાયને અર્પણ કરશું એવી ભાવના છે। પણ હજુ શરૂઆત છે, લગભગ હવે તૈયારી કરશું પછી બધી જાહેર કરશું। 8 વર્ષથી રાહ જોઈ રહેતા 9મા વર્ષે અમારું ભાગ્ય ખુલ્યું। હર્ષો ઉલ્લાસ એટલો હતો કે એ દિવસે અમારા ત્યાં કથા હતી અને રામજીની પોથી માથે હતી અને અમને આ સમાચાર મળ્યા। લગભગ 1 કલાક હર્ષના આંસુ અમારાથી રોકાયા નહોતા, એટલો બધો હર્ષ ઉલ્લાસ અમારા કુટુંબને થયો હતો। જો આપણા ભાણિયાનો પ્રસંગ હોય અને હરખ હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે, એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોને। એટલે અમે એવું કોઈ બિલીવ ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનો અમારો મામેરાનો ભાવ છે। અમે સોના ચાંદી ભગવાનના વાઘા અલગ અલગ થીમથી રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના કર્યું હોય એ રીતનું અલગ થીમ પ્રમાણેનું અમે મામેરું કરવાનું વિચાર્યું છે। જ્યારે સરસપુરના મંદિરમાં મોસાળાનું દર્શન જાહેર જનતા માટે રાખ્યું છે, પછી અમને મોસાળું અમારા ઘરે જ્યારે આપશે તો 11 પછીના જે 4 દિવસો છે એ અમે અલગ અલગ પ્રોગ્રામો રાખીશું ને બધાને 1 દિવસ માટે મોસાળું બતાવીશું અને પછીના પ્રસંગોમાં અમે ભજન છે કે ગરબા છે કે એવું કંઈ પણ પ્રસંગ કરવાનું અમે વિચાર્યું છે। હજી એવું ડિસાઈડ કશું નથી કર્યું કે શું કરીશું, પણ 4 દિવસ તો એવો મોટો પ્રસંગ અમે કરવાનું વિચાર્યું છે કે દરેક જાહેર જનતા ભગવાનના મામેરાથી કનેક્ટ થઈ શકે અને વાસણા વિસ્તારમાં રહેતા લોકો તો ખાસ કે જે અમારા ઘરે આવીને અમારું મામેરું જોઈ શકે કે મામાએ કેવું મોસાળું કર્યું છે અને ભગવાને કેવું અમે અર્પણ કર્યું છે એ વાસણામાં રહેતી તમામ જનતા જોઈ શકે, એના માટે અમે પ્રોગ્રામ કરવાનું અત્યારે અમે વિચાર્યું છે।